આપણે રાજકીય પક્ષના કોઈ આગેવાને કોઈ કાર્યવાહી કરે. હવે જાહેરનામું તો નથી આવ્યું. જાહેરનામું રહી વાત સાઈડ નહીં, અમે તો ધારાસભ્ય છે ને આ કઈ કોઈના બાપની પેઢી થોડી છે. હે, તમારા બાપની પેઢી છે આ સર્કિટ હાઉસ. આ જનતાના પૈસાનું છે ને જનતાની સેવાનું કામ અમે અહીંયા બેસી ના કરીએ તો ક્યાંથી કરવાના? અરે પણ આ ભાઈ ના પાડે છે મીડિયાવાળાને. મીડિયાવાળા મને મળવા આવ્યા હતા, એમને કઈ રસ્તે રોકાવ્યા, પોલીસને ફોન કર્યો કે પેલા ડીવાયએસપી સાહેબ કે અમારા પર ફોન આવ્યો કે અહીંયા જાહેરના સર્કિટ હાઉસ પર મીડિયાવાળાને ચૈતરભાઈ બોલાવ્યા છે ને એમને રોકવા માટે આ લોકોએ પેલા ડીવાયએસપી સાહેબ ને લોકોએ તો બહાર ગેટના તાળા પણ માર્યા છે. બહાર લોકો છે એમને પણ અંદર નથી આવવા દેતા. તમારી ફરિયાદ છે એવું કહે છે. તો તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો અમને આપી દો. અમે તો ચૂંટણી જાહેર થાય એટલે સર્કિટ હાઉસમાં અમે આવતા પણ નથી. હા, તો પછી આ તમારો માણસ કે છે ને એવું કઈ નથી તો હા, તો પછી જાહેરનામું થાય પછી અમે ક્યાં આવીએ છીએ? કોઈ દિવસે મને જોઈ લો જાહેરનામું પડીએ પછી. અરે પણ આ ભાઈ કે છે લીલા ટી શર્ટ વાળું, શું નામ છે ભાઈ? આ રોહિતભાઈ કરીને છે, કે છે તમારું નામ લઈને. અને આ પોલીસમાંથી ડીવાયએસપી સાહેબ ને એમના પીઆઈઓ ને બધા આવ્યા. એમણે કીધું કે અહીંથી મેનેજરનો ફોન હતો અને અમને મોકલેલા છે, કોઈ ડી નો ફોન હતો ને એવું કે જાહેરનામું છે એવી રીતે મીડિયાવાળાને બહાર કાઢતા હતા. તો મીડિયાવાળા અમને મળવા આવે, અમે ધારાસભ્ય બેઠા હોય, લોકો મળવા આવે એટલે અમારે નહીં મળવાનું એમ. તો પછી આ ભાઈ તમારા કે છે ને ના ગેટ વાળું તમે પોલીસને બંધ કરાવ્યું છે કે પોલીસે એમની રીતે બંધ કર્યું છે? હા, એટલે એવી છે ને તમને 1 વર્ષનો અહીંયા કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે તમે લોકો આના માલિક ના થઈ જાવ. હા, કે આ જનતાના પૈસાનું છે ને અમે જનતાના પ્રતિનિધિ છે. એ પણ લોકોની સેવાનું કામ હશે, અમે અહીંયા બેસીને કરીશું. તમારે ચૂંટણીનું જાહેરનામું હોય પછી અમે ક્યારેય કોઈ સર્કિટ હાઉસમાં બેસતા નથી, બરાબર? એટલે આને માલિક પણ ના બનાવો. અહીંયા હું ધંધા થાય છે ને એ બધું છે અમારી પાસે, એ બધું લઈને બેસીશું ને તમે બધા જેલના હળિયા ગણતા થઈ જશો. અમને બધું ખબર છે અહીંયા હું તમારા ધંધા ચાલે છે તે, બરાબર છે? એટલે તમને 1 વર્ષનું કોન્ટ્રાક્ટ મળ્યો છે તો એ પ્રમાણે ચલાવો અને અમને તમે ના શીખવો. જો તમારી પાસે ચૂંટણીનું જાહેરનામું હોય આજની તારીખનું, આજે 1લી તારીખ છે, બરાબર છે? 12:30 વાગ્યા છે. હમણાં સુધીમાં જાહેરનામું હોય તો અમને આપી દો અને જાહેરનામું ના હોય તો પછી આવી વાત અમને ના કરો. હા, કે આ તમારા ભાઈને કહી દો. લો ભાઈ, હાલો. આ તમારા જે સુપરવાઇઝર કે કોણ છે એવું કહે છે કે જાહેરનામું આવી ગયું છે, તો તમારા પર જાહેરનામાની કોપી હોય તો મને જરા આપી દો ને. ના, એટલે ચૂંટણી પંચનું જાહેરનામું નથી કોઈ મીડિયા પર આવ્યું, નથી કોઈ અમારા જેવા રાજકીય પક્ષના આગેવાન પર આવ્યું, તો તમારા પર કોણે બારોબાર જાહેરનામું મોકલ્યું છે? તો નથી આવ્યું તો આ ભાઈ શું કરવા કહે છે કે ઉપરથી જાહેરનામું છે ને અહીંયા તમારે રાજકીય પક્ષના ધારાસભ્ય પણ આ ખોલતે આ મીડિયાવાળા મારે રજા આપવાની છે. કોનું પ્રેશર છે? કલેક્ટર સાહેબનું છે, કોઈ મંત્રીનું છે, કોઈ તંત્રીનું છે, કોઈ પ્રમુખનું છે? તો કેવ અને વાત કરી દઈએ. એટલે કોનું ઇન્સ્ટ્રક્શન છે? ગુજરાત સરકારનું છે કે ભારત સરકારનું છે? ઓફિસ પરથી કોણ આવ્યો? હવે જેની સાથે વાત કરાવે છે એ ભાઈ તો ના પાડે છે. કોનો ફોન આવ્યો? એક્સનનો ફોન આવ્યો તો એક્સનનો નંબર આપી દઈએ, હમણાં વાત કરીએ. તારી સાથે મારે કોઈ લેવા દેવા નથી. જેનો ફોન આવ્યો એને કહી દે ને, અમે વાત કરી લઈએ. મારે શું તારી સાથે થોડું મારે શું કહેવા દેવા? હા, કોનો ફોન આવ્યો તો કહી દે, હમણાં વાત કરીએ. એવું કરવા બધા પોલીસ વાળાને બધાને હેરાન કરે છે. હા, જેનો આવ્યો હોય તેને ભાઈ આપને હમણાં બેઠો છું વાત કરો. જેનો બી આવ્યો હોય ત્યારે વાત કરાવી વાત. નામ શું છે એનું? ભાઈ નામ શું છે? લાવ રાકેશભાઈ, લાવો આ બાજુ લાવો. લાવો આ બાજુ લાવો. રાકેશભાઈ લાવો, નંબર લાવો. સમજો ને તમે એ વાત કરો. ધારાસભ્ય